હાલો. કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 128 પૂર્ણ. આસક્તિ સહિત આસક્તિએ રહિત. વાસનાએ સૂત્ર ખાઓ તો અપસો થાય, પણ ભગવાનને યાદ કરી જમો તો એનો ભાવ ભજવે નહીં. નકર અનાજ છે ને એનો ભાવ ભજવે, પ્રસાદીનું થઈ જાય, નિર્ગુણ થઈ જાય. સમજાણું? ભગવાન યાદ કરીને એ વસ્તુ બધી નિર્ગુણ થઈ જાય. પ્રસાદી કહેવાય. પ્રસાદી પ્રસાદી છે ને પહેલાં સંતો પીરસતા, ગમે એટલું પીરસતા ને તો કંઈ વાંધો ન આવતો, કારણ કે મહિમા હતો અને એ પ્રમાણે હતો. હવે પ્રસાદીનો મહિમા વહી ગયો. હવે શરીર કેમ હાથ જોડીએ, આ મહિમા આવ્યો. અને બે વસ્તુ છે, અત્યારે યુગ આવી ગયો, પરિવર્તન થઈ ગયું, હવામાન આ તે બીજું આ બધું આવતું જાય છે. એની વસ્તુ હોય ભગવાને ધરો એટલે પ્રસાદી જાય, એ કિંમતી થઈ જાય, એ નિર્ગુણ કહેવાય. અને ઘણા પ્રસંગની અંદર સારું હોય છતાંય હાલો જમવાનું તૈયાર થઈ ગયું, પંક્તિ પાડો, અને આપણે શું કે ઠાકોર જમાડો હાલો. જી મંદિરની અંદર છે ને ઉત્સવ સમય થાય ત્યારે શું કે અરે ઠાકોર જમાડવાનું તો. લગ્ન હોય ત્યારે જમવાનું તૈયાર થઈ ગયું, જોઈએ તો ફેર. ઓલું ભગવાનનું પ્રસાદીનું કહેવાય અને ઓલું કહેવાય જમવાનું. એટલે ભગવાનને યાદ કરી અને જે કરો એ બધું નિર્ગુણ થઈ જાય, બ્રહ્મ થઈ જાય. ભગવાનને ભૂલીને કરો તો એ બધું સગુણ કહેવાય, એનો ભાવ ભજવે. અને ઓલો છે એનો ભાવ ભજવે નહીં. શું કામે? ભાવ અને પ્રેમ છે, ભાવ અને પ્રેમ છે. વિદુરજી પત્નીએ ભગવાનને કેળાની સાલ જમાડી, ગર્ભ નાખી દીધો. એ શું કહેવાય? બસ પ્રેમ મગ્ન થઈ ગયા, ભાન ભૂલી ગયા. શરીર પર કયું વસ્ત્ર છે, કયું નથી, શું છે, ક્યાં છે, એ કાંઈ ખબર નથી. ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, એકલા બેઠા હતા. ભગવાન બારણું ખોલો, ભૂખ લાગી છે. અને સમજી ગયા ભગવાન અવાજ છે આ. સુદામા હતા સમજી ગયા, કાંઈ છે નહીં, જે હોય ઘંટી દળવા નથી ને એમાંથી કેળા આપેલા ક્યાં એ ફોલીને જતા ગયા. પ્રેમમાં પ્રેમમાં ગર્ભનો ઢગલો કીધા આ દીધા. ભગવાન મસ્તીમાં ખાતા ગયા. વાહ, બહુ મીઠા કેળા, બહુ હોનેરી કેળા છે. હા હોય ને કેળા બધા વખાણ કરતા હોય. હા જીના, હા જો હોનેરી કેળા. વાહ, શેમાં મીઠાશ છે? ભાવમાં, પ્રેમમાં, મગનમાં. સમજો ને? પ્રેમ મગન છે ને ત્યાં છે બધું. માટે લખ્યું પ્રેમીને વશ પાતળીઓ. ભગવાન કોઈ સાધનથી ન બંધાય, એ ભક્તના પ્રેમથી બંધાઈ જાય. સ્વામી બાપા લખ્યું ને, મહારાજ ક્યાંય ન રોકાણા. રાજ્યમાં ગયા, રાજ્ય દીધું તોય ન રોક, 500 ગ્રામનો જો ન રોકાણા. ગઢડામાં આવી અને દાદા ખાસરના ઢોર હાંચવા. એનું કામ કર્યું. જો બોલો, કુસુળકુભાઈ એને રાજ આપવા માટે તૈયાર થઈ ગયા. મહારાજ કે એ ન જોઈએ, એ કરવા અમે તો અનેક જીવનું કલ્યાણ કરવા આવ્યા છીએ, રાજ કરવા નથી આવ્યા. એ રાજ તમારું તમે કરો, પણ ધ્યાન રાખજો, અંતરમાં ભગવાન રાખજો.
તો ભગવાન સિવાય બીજી વાસના રહી જાય ને તો પછી છે ને પાછો જન્મ આવશે. અને બા બોલે મહારાજ તમે ભગવાન મળ્યા ને હવે મારે પુત્રીને અવતાર આવે કે તમને નુકસાન મારે નુકસાન નથી કે હા મારે નુકસાની નથી તમને નુકસાની છે. ને હવે તમારી બલ્લા છે ને મારી વાસના છે એ પણ કૂતરી ન થઈ શકે. નકર માણસ તો થાય પણ વાસના છે ને એ પણ છે ને ચડી જાય. એ કૂતરીનો અવતાર ન આવે એનો વાસનાનો. મારો તો નહીં. 700 ગામનું રાજ હતું 750 ગામ ધરમપુરમાં કુશળકુબાઈ મળો ન રોકાણા દાદા ખાસર ત્યાં રોકાણા. શા માટે એનો ભાવ અને પ્રેમ હતો. એટલે ભગવાન શેના ભૂખ્યા છે ભાવના પ્રેમના ભોજનના નહીં. સ્વામી બાપા લખ્યું મહારાજે લખ્યું સારંગપુરના ત્રીજામાં ભગવાન માનસી પૂજામાં આપણું શું સ્વીકારે છે આપણો ભાવ. પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બે શ્રેષ્ઠ. ક્યારે પ્રેમ મગ્ન થઈ રોમાચિત્ર ગાત્ર ગદગદ કણ થઈ અને કરવામાં આવે તો દેહ ભાવ ભૂલાઈ જાય આત્મભાવ આવી જાય. હા હું ક્યાં બેઠો છું એ બધું ભૂલાઈ જાય. બધું ભૂલાઈ જાય આત્મભાવ આવી જાય. દેહ ભાવ ક્યારે ભૂલાય સામી વસ્તુમાં આપણને પોતા પણ મનાય આત્મબુદ્ધિ મનાય ત્યારે ઘેરે આવી હા શાંતિ થઈ ગઈ. જો શ્વાસ શાંતિ બેસી જાય ને હા શાંતિથી જો વરાળ નીકળી જાઓ. ખાટલામાં તો બેસે ને વરાળની થઈ જાય શાંતિથી જો બોલો. એ મહારાજ કે જે કરવું એ પોતાનો અંગ હોય અંગ વિચારી અને એમાં કરે તો બહુ મજા આવે. તો પાટો ગોઠે તો નિંદ્રા આવે અને જીવને પંચવિષયના ઘા એની વેદના મટી જાય. ક્યાં અંગમાં રહી શું કરવાનું બોલો. સંકલ્પ વિકલ્પ એ મટી જાય બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય. દુઃખ માત્ર મટી જાય કાંઈ રહે નહીં. સ્વભાવ માત્ર ચડી જાય. સમજ્યા ને. ઈડમાંથી ભમરી થઈ જાય. ભૂસરમાંથી ખેસર બની જાય. અન્વય સ્વરૂપ હોય એ વ્યતિરેક બની જાય. સવિકલ્પ હોય એ બધાય નિર્વિકલ્પમાં. દેહ રૂપે વર્તતા હોય એ બધાય આત્મારૂપ થઈ જાય. મુક્ત થઈ જાય અક્ષરધામના. અક્ષરધામના મુક્ત થઈ જાય. બોલો. ભગવાનના સુખે સુખ્યા બસ. જીવે આ લોકનું સુખ માન્યું છે એ નહીં રહે. એ આધાર છે એ કાંઈ રહે નહીં. એટલે ભગવાને સુખે સુખ અને ભગવાનનો આધાર રાખવો. મેરે તો એક આસરા તેરા તેરા તેરા. જ્યાં જુઓ ત્યાં જળનિધિ ખારા ખારા ખારા. મેરે તો એક આસરા તેરા. કાગ કે ગતિ મોયે ભઈ જ્યાં જુઓ ત્યાં જળનિધિ ખારા. કાંઠેથી વાણ હાલ્યું હઢમાંથી કાકડો બેઠો પછી હું ઉઠી જાઉં ઉડી જાઉં ન ઉડ્યો 50 કિલોમીટર ગયો પછી ઉઠે ઉડાડે તો ક્યાં જાય ત્યાં બીજું જાય ક્યાંય
વાણ તો દોરી ગયો, ઉડાડે નીંદે બેહે, બીજું કાઢે તો કાગે કે ગતિ મોય ભઈ, જ્યાં જુઓ ત્યાં જળ નિધિ, ખારા ખારા મેરે તો એક આશરા તેરા. સ્વામી કે આખો સંસાર છે ખારા સમુદ્ર છે, ભગવાનનો સંત આશરો સત્સંગ છે એ મીઠી વીવડી છે. ખારા સમુદ્રમાં મીઠી વીવડી. હા, મીઠી વીવડી. ક્યાંય કોઈ જગાએ કોઈ સંકલ્પ વિકલ્પ ટળતા નથી. એ સંકલ્પ વિકલ્પ આ સત્સંગમાં, આ સભામાં, આ સમાગમ કરવામાં ટળે છે. બીજી ક્યાંય ઘાટ ટળતા નથી. એ ભગવાન પાસે અને ભગવાનના ભક્ત પાસે જઈને તો ઘાટની સમાપ્તિ થઈ જાય. વાહ વાહ, ફૂલ ફોડા થઈ જાય, ફૂલ જેવા હરવા આવ. ફૂલ હોય ને આમ દડો ઉછાળતા એમ ફૂલ જેવા થઈ જાય. ત્યારે આપણું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દઈએ. તેરા મેરા જીવરા એક હે ઘનશ્યામ પ્યારે, તેરા મેરા જીવરા એક હે. ખોળિયું નોખું છે, બાકી જીવ બેનો એક જ છે. ઘનશ્યામ પ્યારે તેરા મેરા જીવરા એક હે ઘનશ્યામ પ્યારે. ઘનશ્યામ તારું હું બે શરીર નોખા છે, બાકી તારો મારો જીવ બે એક જ છે. તારે જાઓ ત્યાં મારે જવાનું, તું રે ત્યાં હું રહેવાનું. મારા ભેગો તું, જ્યાં અર્જુન ત્યાં કૃષ્ણ, જ્યાં કૃષ્ણ ત્યાં અર્જુન. જુદા પડે? કાયા અને સાયા એ જુદા પડે? ન પડે. બોલો, જ્યાં કાયા ને સાયા, જે સાયા ને કાયા, નોખા ન પડે. ઘનશ્યામ પ્યારે તેરા મેરા જીવરા એક હે. જોયું? જુમઈ પઈ સાકર ભરી, આજ એકાદશી સુફળ પડી. દૂધમાં સાકર ભળી ગયો. આજ એકાદશી સુફળ પડી. જોઈને સાકર દૂધની અંદર પોતાનું મીઠાવજી સ્વરૂપ, ગાગડા સ્વરૂપ, પણ ગળપણ તો છે જ. સમજ્યા ને? એ મીઠાવાનું ગળપણ છોડી દો. ગળપણ એ કાઢી નાખવાનું. દૂધ નોખું કરે ને ત્યારે થાય. દૂધમાંથી ગળપણ કેમ નીકળે? ન નીકળે ને. તો બસ, પણ દૂધ એનો ભાવ મીટાવી દે એટલે થઈ ગયું ને, પેડા થઈ ગયા. બરફ કરી નાખે, મીટી ગયો ને. દૂધ એનો ભાવ મીટાવી ન મીટ્યો. સાકરનો ભાવ દૂધમાં જવાથી મીટી જાય, અને દૂધનો ભાવ પેડા બનાવો એટલે એ દૂધ કહેવાય, સાકર કહેવાય, ખાંડ કહેવાય, ન કહેવાય. બરાબર ને? બોલો. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. આ દૂધમાંથી પેડા થયા. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના ભગવાનમાં હરિનો વ્યાપ. ભગવાન રહ્યા છે. સમજાય? અસદ વાસના છોડવી એ તો હેલી છે, પણ સદ વાસના એને પણ તિલાંજરી ન જોઈએ. ભગવાન ભજવામાં, ભગવાનના ધામમાં અડવાવે
જે હોય સારું પદાર્થ વસ્તુ જે હોય એ શું કહેવાય? માયા. સ્ત્રી, છોકરા, પૈસા, ધન વન એ તો છે આપણા સ્વભાવ, ક્યારેક એ પણ કહેવાય. ક્યારે આપણો અહમભાવ, ક્યારે આપણો ઈગો હોય ને એ કંઈ ના જવા દે. હા, આપણે તો નમાઈએ. સહજાનંદ સ્વામી મહારાજ.